જેવાના પાતક છૂટી જાય નામે નાશે મહારો માટે નામ लिया जने सब लिया सकल शास्त्र का भेद नाम विना रह गया पढ़ी पढ़ चारो सदगुरु भगवान की जय। આજનો સુંદર યોગ પવિત્ર ભૂમિ જેરડા ગામની આ ધરતીમાં કાળુરામ બાપાના અખંડ ધૂણા નિમિત્તે વનરાજ બાપજીએ આવા શિરમૂળ સંતોનો આપણને દર્શનનો જે લાભ અપાયો, એમનો ધન આવા સંતોની સેવા માટે ધનના એક સદુપયોગ કર્યો, એ બદલ એ પરિવારને, એમના માતા પિતાને અને જેમને જેમને અહીંયા સાથ સહકાર આપ્યો છે તમામને મારા હૃદયપૂર્વક આપને નમસ્કાર અને વંદન છે। આજના યુગમાં જે જ્ઞાન ગાદી તે દીપાવનાર તમામ શિરમોળ સંતો અને આપણી વચ્ચે હમણાં સુંદર સત્સંગની જે ધારા એક જગાડવા માટે જેમને સંતો મહેનત કરે છે, એવા 200 કિલોમીટરથી બાપુ અમારા હૃદયમાં જેમનું સ્થાન છે, એવા શામળાજીથી ઠેઠ વક્તાપુરથી પરમ પૂજ્ય અને વંદનીય લાલજી મહારાજ વધાર્યા, એમના ચરણોમાં કોટી કોટી વાર વંદન। નામી અનામી સર્વ સંતો મહાપુરુષો દરેકને મારા એમના ચરણમાં મારા વંદન છે। એક બ્રેઝા ગાડી વચ્ચે પડી છે 0146, જેની હોય એની થોડીક આગી કરજો, જાહેરાત થઈ છે એટલે કે બાપુ સત્સંગમાં આવી તો થી આવી મને કઈ જાય તમે આગી કરાવો અમારે વચ્ચે બીજાને બોલાય લે ખૂબ મહાપુરુષોએ આપણને સત્સંગ પીરસ્યો સાહેબ। અમે આ ગઈ સાલ ને આગલી સાલ પણ આયા હતા, ફરજ વાળાને એવું કીધું બાપુ વિષ્ણુગીર બાપુ આયા છે કે હવે હાડી મેહવર આવો, મારું ગુરુ પરમાત્માને કરવું હતું 2 મિનિટ બોલ્યા ને સોય હાડી ચાલુ થયો। એ બધી ગુરુ મહારાજ ની એવી કોક કૃપા છે, પણ 12 મેઘ ખોડા છે, વ્યવહારિક સત્સંગ, આધ્યાત્મિક સત્સંગ અને જે જગતના જીવોને જગાડવા માટે જે માર્મિક ટકોર છે, એ ટકોર આપણા વંદનીય સંત લાલજી મહારાજે આપણને જે શબ્દરૂપી પુષ્પો પીરસ્યા છે ને, પણ જો કદાચ આપણે 12 મેઘ ખોડા થયા હોય પણ કદાચ માટલું જો નેવાળીએ મૂક્યું હોય પણ ઊંધું મૂક્યું હોય ને તો સોટલ મહિનો આવે, અને ધારા ચાલતી હોય ને તાણ ભરી રહ્યો તો મેળ આવે। તમે જોજો વરસાદ જ્યારે આવે ને એનું તમે જોજો, ધારા જોજો એની, જ્યારે વરસાદ આવે પત્ર ઉપરથી જે પાણીની ધારા પડે ને એટલે એક ધારામાં પાણી આવતું એ ખાડામાં નીચે ખાડો પાડે અને ખાડામાં ધારમાં સતત રહે, પણ પછી વરસાદ બંધ થઈ જાય ને ધીમે ધીમે જે ટીપા આવે ને એટલે ઉપરથી ટીપું પડે ને એટલે ખાડામાં પડે ને એટલે પેલું હોય એ બહાર નાખે। તમે લેબોરેટરી કરજો એની, જે ધારામાં જે સમયમાં આવ્યું લઈ લેજો, પાછળથી લેવાનું ન આવે એમ વાત ઉતારી લેજો। આ જીવનની અંદર આવા મહાન સંતો આવા ઉજાગરો કરી, રાત દિવસ જનું પરિભ્રમણ કરી, જાગરણ કરી અને આવા ધનનો એક સદુપયોગ કરી એવા વંજીરામ મહારાજ સમાજને જીવ દશામાંથી મુક્ત કરી અને એક પરમાત્માના માર્ગ તરફ વાળવા માંગતા હોય એવા સંતોને સાહેબ તમે હાલ જાણી લેજો, નહીતર પાછળ આ શરીર છૂટી ગયા પછી તમે માર્બલોની ચોખ્ખી મૂર્તિઓ મુકાવશો ને
તોય કાશું મેળ નહીં પડે એમ કહો. એટલે આ જગતમાં માનવ જન્મ મળ્યો છે, લેવા જેવું છે, કઈક લઈ લેજો. લેને કો હરિ નામ હે ઓર દેને કો દાન. તરવું હોય તો આતીમ થો અને ડૂબવું હોય તો કરો અભિમાન. અભિમાન જેને જેને ભારત ભૂમિમાં તે આ ધરતીમાં છે જેને જેને કર્યું છે એના તમે ઇતિહાસ જોજો, એના દાખલા જોજો. રાવણે અભિમાન કર્યું, દુર્યોધને અભિમાન કર્યું, હરિણાકંસે અભિમાન કર્યું. હે વારી આવ્યો સાહેબ, પણ કના ભક્તો ના વારી આવ્યો. ભક્તોની મેં ભીડે તું ક્યારે ના આવ્યો. હે કહે છે રણછોડ રાયો, ભક્તોની ભીડે હું ક્યારે ના આવ્યો. પણ તમે ખરા અંતરના ભાવથી ક્યારે બોલાયો. આ તો આપણે જ્યારે જ્યારે બોલાવે તાણે તો ગમે. હું તો કહું માતાજીને બોલાવો તો આ કોમ થાય જાય ને ભેજ જો પાડી નાખે ને તો નાળિયેર કરવું છે. પાડો નાખે મેળ પડે એવો નહીં. માતાજીને બોલાવતા હોય આ માનવ. હે એટલે સંતો મહાપુરુષો એ વાતને આપણી જગાડી. એક સાચી વાત શું છે? સાચી વાત સંતો પાસે પડી છે. અનાદિકાળથી ચાલી આવતી આ ઋષિ મુનિઓની પરંપરા જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો મહાપુરુષો કે પલની અંદર આ નર્મથી નારાયણ બળતા વાર ના લાગે. પશુ કી બનિયા બની જાય, નરના કુછ ના હોય. નર જો કર્મ ઉત્તમ કરે તો નરનો નારાયણ. આજ ધરતી ઉપર જે કુળની અંદર 22 વખત ભગવાન અવતાર ધારણ કરીને આવવા માટે માંગતો હોય, કુળ જેવું તેવું હોય. હે પણ આપણે રસ્તો બદલી નાખ્યો, ડાયવર્ઝન કરી નાખ્યો. ધર્મ ભૂલી ગયા આપણે. જો પ્રાણી એનું ધર્મ નથી ભૂલ્યો, ચકલમ પારે હોય એનું ધર્મ નથી ભૂલ્યા, કીડી બકોડો એનો ધર્મ ના ભૂલે, માનવ એનો ધર્મ ભૂલી ગયો. અને એટલે જ જગાડવું પડ્યું તોરલ ને જાડેજા કે પાપ તારું પ્રકાશી લે, ધર્મ જાડેજા તારો સંભાળ. કોઈનો ઘડેલો નહીં, કોઈનો બનાયેલો નહીં, તારો સ્વયંનો ધર્મ શું? અને સ્વયંનો ધર્મ આપણે ભૂલી ગયા છે. એટલા માટે આવા મહાપુરુષો રાત દિવસ એ ધર્મને જાગૃત કરીને તમારો ધર્મ તમારી અંદર ધારણ કરાવે. એટલા માટે બધા સાખીમાં આપણે બોલતા હોય, ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ટળે નહીં, ભલે વોચો ચારે. તો હવે એવું કેવું જ્ઞાન છે આપણને ગુરુ વગર નથી? વિચાર તો કરવો ને સાખીમાં કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે તો એવું કયું જ્ઞાન? અરે તમે અત્યારે હુઈ જો ને રાતે આખો દાડી મગજમાં વિચાર ચાલે. પહોંચવાજી કે ભેંસ દોવાની છે, ગાય દોવાની છે, કેવી રીતના દોઈને ફેટ કાઢવાના, એ બધું જ્ઞાન છે. બોલો ભૂલથી આપણી 500 નોટ બીજા નામે લો, એટલું બધું જ્ઞાન છે. પણ આપણને આપણું જ્ઞાન, આપણે કેવા છે, આપણે કોણ છે અને મારો પ્રભુ કોણ છે. હે અરે તું કોણ ને હરી કોણ, ઉપાય શોધી લે એનો. સદગુરુ જો પૂરા મળી જાય તો ઉકેલ પાડી દે તરત એનો. તું હરી જુદા નથી. એ રામ ને રહીમ સંતો એ તમે એક કરી માનો લાલા. અરે સમરૂ તો સુધરી જાય મનવા મેરા. સુધરી જાય છો. રામ ને રહીમ એક જ છે. રામ રહીમ એક है, चावल कहो या चोखा. समझवान को शैल है और अनसमझ को धोखा. આપણા સદારામ બાપાએ કીધું રાખે એક જ છે. પણ આપણને એક વચ્ચે એવી માયા વેટાણી છે. આ જીવ આવરણમાં ફસાયેલો પડી ગયો, અજ્ઞાનતાના અંધારામાં ડૂબી ગયો. પરમાત્મા સાથે એ ગર્ભવાસમાં જેને બોલ કર્યો, વચન કર્યો, પણ આવ્યા પછી જેવો નાળનો શેડો તૂટ્યો ને એની અંદર ગોઠ મારીને અને જયારે પોતાના શ્વાસથી શ્વાસ લેવા માંડ્યો ને ત્યારે પેલું અસલ હતું એ ભૂલાઈ ગયું. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, બહાર આવી ગયો ભૂલી. 84 નો વ્યાજ વધી ગયો અને દેવામ ગયો. જો ગર્ભવાસમાં હતો ને ત્યારે
મહાપુરુષો સંતો કે છે, આપણા ભારતના ઋષિ મુનિઓ સાયન્સ ડોક્ટર જેવા હતા સાહેબ, અને એ કે છે કે કયા નાદથી તારું ભજન થાતું હતું, જો મન એ લાગે ને તો ભજન થાય, નકા બધું થાય બધો બકવા થઈ જાય. મન ક્યો હતું? જ્યારે માના ગર્ભમાં હતો ને ત્યારે ઈ નાળથી ડૂબતો હતો, અને એમાં જે પવન આવતો હતો એટલે નાળનો પવન બે ઘસાતું હતું ને, એમાં જે નાદ ઉત્પન્ન થતો હતો ને એને બ્રહ્મનાદ કીધો છે. અને બ્રહ્મનાદના આધારે આ જીવ ફસાયેલો એમાં નિર્વિકાર હતું, નિરંજન હતું. પણ બહાર આયા ને એટલે સીધો ગોઠ મારી એટલે સીધો હોયથી ચાલુ થયો તમારથી. એટલે જો ચાલુ પોતાને હાથી લેવાનું ચાલુ કર્યું ને એટલે એ વિકાર વાળો ચાલુ છે. 24 કલાક મહારાજ સંતો આવા ઘણા મન કે હવે ઢીલા કરી કરી શું બાપુ ભણવાનું હોય, ઘણા વધારે સમજી ગયેલા હોય ગયા તરત ભગવાન દેખાડે ગયા. ઢીલા કરવાનું કે માળા જપવાનું શું કોમ છે? તમને ખબર નહીં કે ત્રિવેણીમાં ટંકશાળ છે. બાપુ કીધું તમે વારંવાર તિલક કરો ને એટલે એનો પોઈન્ટ દબાય છે, અને પોઈન્ટ ની અંદર થી આટલેથી 10 વગર તમારો પવન ચાલે. વારંવાર પવન તમે જાગૃત કરો ને તો તમને ઘરની ખબર પડે. ત્રિલક, જેને ત્રિલક કે છે, ત્રિવેણીનો કાટ, અને એ જયારે જાગૃત થાય ને એટલે સુરતા સીધી નાભીમથી પાછી ઉપડે. સુર, સુર એટલે અવાજ થાય, અને એનો તાલ જેને શબ્દ સાથે લાગે ને અને પછી શબ્દની બહાર નીકળી જાય છે. શબ્દ ના રહે સુરતા, શબ્દ વિધિ પાર નીકળી જાય. પાર ઉપર એક ગોઠ છે જેને આપણે સંતો એમની ભાષામાં, સંતોની ભાષામાં મેરુ કહે છે. અને મેરુની ઉપર 2 છેડા આવે. તમારા શ્વાસના બંને છેડા ઉપર જઈને ભેળા થઈ જાય ને પછી એ ગોઠ મારી દે ઉપર જે રચાવે છે ને એ જો તમારું મન લાગે તો તમારું ભજન પાકું. કાળના બાપની તાકાત નહીં તમારો વાળો કરે. એ ભજન આપણા જીવનની અંદર આવા મહાપુરુષો સાહેબ, અત્યારે પ્રગટ ભગવાન છે સાહેબ, એના એ જ છે હો. અનાદિકાળથી ચાલ્યા આવતા એના એ જ સંતો, બીજા નથી. પણ આપણે જો સુધી પીળા ચશ્મા પહેરેલા હોય તો સુધી આપણને એમ લાગે કે ઓહો બધું રાયડું જ છે. લાલ પહેર્યું હોય તો બધું લાલ બમ દેખાય. ચશ્મા ઉતારવાની જરૂર છે. અને જેને જેને ચશ્મા ઉતારીને પડોળ ઉતરી નાખે ને એને કેવલ દ્રષ્ટિ થઈ, એ ગુરુ મહારાજની દ્રષ્ટિ. અને ચૈતન્ય દ્રષ્ટિ જયારે પ્રગટ થાય ને ત્યારે મહાપુરુષો કે છે, સંતો કે છે, શંકર મહારાજ જેવા કે છે, અરે બ્રહ્મ રૂપ ભાળે રે જેદી બ્રહ્માંડ મારે. બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડ ને રે, અરે જેની વરતી અખંડ બ્રહ્માકાર રે સાહેબ. અરે અવસરમાં જેને સતગુરુ ને અરે પોગળી થઈને પર્વત કરી. જો પગથી નહીં હડાતું, પાગળી થઈને પર્વત કરી. કેવું આ મહાપુરુષોનું વર્ણન કેવું છે? તમે કોક દાડો કોક દામ વિચાર તો કરો ખાલી. આ અવાજ હું તો કોઈ એમ કહું છું બધે નહીં. આ માયકમાં આટલો બધો અવાજ મોટો છે ને હવે બોલો બધાને સંભળાય છે? સંભળાતો આ પાડજો હો. સંભળાય છે ને? સંભળાય છે ને એટલી ઘણા કદીએ નહીં સમજાય. ઓગળી થાતા પર્વત રે ચડી, અને બેરી થતા સુનો બ્રહ્મનાદ રે સાહેબ. આ મહાપુરુષોની વાતો, અને વાત જીવનની અંદર ઉતરી જાય, હૃદયમાં ચોંટી જાય ને ચટકો લાગે. જે સૌને ચટકો લાજો, એક એક ના ઇતિહાસ જુઓ, માલદેવ ચટકો લાજો.
બોડાનો ચટકો લાગ્યો અને અત્યારે હાલમાં પ્રત્યક્ષમાં જોવાનો વનભાન ચટકો લાગ્યો કે મારો દ્વારકાધીશ કરે જ હાચું, મારે આવા સંતોન બોલાવવા છે. અને ફોન આવ્યા હતા, મને કીધું બાપુ લાલજી મહારાજ આવવાનું કીધું, એમ કરજો મારો 1 કલાકનો ભલે ટાઈમ હોય, અડધો કલાક મારો એમને આપજો, પણ મારે એમનો લાવો. કારણ કે અમે લાલજી મહારાજને તમે જોતા હોય, તમે 2 જણા દેહથી જુદા, પણ અંતરથી લાલજી મહારાજ છે, વિષ્ણુ મહારાજ છે, વિષ્ણુ મહારાજ છે, જ લાલજી મહારાજ. અને ભાવ છે ને, ભાવમાં વધઘટ થઈ જાય. ભાવ તો જુઓ, વર્ષો પહેલા તમે જોજો, અમારું લગ્ન થઈ ગયું તો 7,000 ને 4,000 ચોદી હતી. અત્યારે તો ચોદી નું નામ લેતો આમ 3.5 લાખે પહોંચી, એટલે ભાવમાં વધઘટ થયું નહીં થયું. પણ ભાવ કરતા 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 જો અંદર ઉતરી દો અને જો 100 ભાવમાં જતા રહો તો એ કશું ભાવ વધઘટ થતો, એ કેવલ પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમ એ મીરાના કીર્તન સાથે લાગી ગયો સાહેબ, અને કીધું કે હે હું તો એવા વરને હવે શું વરું, એ આજે જન્મે કાલ મરી જાય, એવા વરને હવે વિઠ્ઠલને ભરી લ્યો, જેથી મારો ચૂડીનો ચોટલો અમર બની જાય. બની ગયો સાહેબ, છોડ્યું નહીં. વિપત્તિ ગમે એટલી પડી પણ ભગવાન છોમળિયાનો દ્વારકાધીશનું નામ ન છોડ્યું. અત્યારે તો આપણે ગુરુ કરાવવાનું, તો કદાચ 2-4 જે તાવ આવ્યો ને તો ઘરવાળો તો કહી દી કે હાથ મેલ્યો તારનો તાવ ચાલુ થયો. તો ઘણું બધું ગામમાં ટોળું ભેળું છું, અને એક જણો ગુરુ નો ધારણ કરે. 4-5 ભાઈબંધો છે કે એ આપણા ગામમાં તું એકલો બાચી છે કરી નાખે. બાપુ આયા છે, માર્યો ધક્કો, બાપુ પગમ દઈને પડ્યો. બાપુ કે વાહ ભાઈ, ચેલો આટલો લોબડો થઈને દંડવત પ્રણામ કર્યા. પેલો ફસાઈ ગયો, જો જાય વચ્ચે વચ્ચે. બાપુ કંઠી પહેરાઈ કે બાપુ તમારે ચેલો બનવું ખરા, પણ એક શરતે. શરત તો શરત પણ આ તને જવા દેવો નહીં. 6 મહિના સુધી મારે ઘેર નહીં આવવાનું. બાપુ કી નહીં આવું. ચેલો બન્યો થાય અને સમય બન્યો 2 મહિના જેવું થયું. બાપુને એમ થયું લાય ચેલો કે પણ આપણે તો સંત હૃદયનો દયાળુ છે, લાવ ગુરુ મહારાજ કે હું જવું આવું ચેલાની ખબર લઈ આવું, શું ચમચમ થાય છે. આ તો ગોમના ગોદરે આવતો ને, એટલે પેલો બોકડા પર બેઠેલો અને ભારી ગયો કે જો આ વચન ચૂક્યા છે. બાપુ ના પાડી હતી તો બાપુ તો 6 મહિને વાત કરી હતી, 2 મહિને પાછા વળ્યા છે. આજો નાઠો છે બોકડાથી. ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ શું કરે, નાઠો ઘેર જઈને કરવાની તો જલ્દી ફટાફટ ફાલાય. 2 પોદળો કાઢ, એક મને ઉઠાડીને પાથરી દે. કરવાળી કે પણ છે શું, અરે તું હું કહું એમ કરને. એક ગોદડું પાથર્યું ને એક ઉઠાડ્યું. અને પેલા તો ગુરુ મહારાજ આવે છે, એ તો ના નથી પાડી, પણ કે હવે આવે છે શું કરું કહો. તો કે ઈ આવે તો કહેજો કે તમે જ્યાં હાથ મેલ્યો ને તારના મોદા છે, હવે તો રિઝિક નહીં રહ્યા કાયમ. ગુરુ મહારાજ ઉભો આયા, ગોદડું પૂછ્યું કે ભાઈ અમારે સ્વરૂપ બાપુ ઘેર છે. બાપુ સીધા ના ઘેર ગયા. ગોદડું ઢેલો નાર્યો થથરારો નતો. ઘરવાળી બેઠી રોવે રહી. બેટા જય ગુરુ મહારાજ. બાપુ જય ગુરુ મહારાજ. બાપુ તમને જ્યારથી માથે હાથ મેલ્યો ને તારના આર્યા હમાર યા નહીં, તાવ બીમાર છે, હવે તો શીખર રેઝિક જોઈ છે. બાપુ દયા આવી કહો મારો સેવક બીમાર છે. અને આ વાત બાપુની ની ઘરવાળી બેન ચાલતી હતી ને એમાં બાજુમાંથી કોઈક મહેમાન આવેલા અને ઈરિયા ઘર તણી દોડીને આયા કે હેડો ને મને શીરો બહાના તો નહીં આવડતું, કહાર બનાવતે તમને આવડે છે, તમે હેડો ને મારા ઘેર મહેમાન માટે કહાર બનાવો છે. એટલે હર પર ના હાથે ઝાલીને પેલો લઈને હેડતા થઈ ગયા. હવે પેલો મોય ગોદડા મૂકેલો, એને ખબર નહીં કે મારા ઘરવાળો જતા રહેશે ને બાપુ ઉભા છે. એટલે આજે હું જો ગુરુ ને એમ દયાથી લાય એના પગ દબાવું, કાલે હાથો થાય મારા પગ સેવા કરશે. અને સાહેબ ગુરુ મહારાજ પગ દબાવ બેઠા એટલે પેલો હું ઘુમાઈ કે ખબર ઓગળે છે પેલું લપજુક ના જુ
ગુરુ મહારાજ કી જુ નહીં, આ તો પગે ચોટ્યું છે. અને એટલે સંતોએ, મહાપુરુષો, જ્યારે આપણા ભારત ભૂમિના સંતોએ ખૂબ મહેનત કરી આ દુનિયાની અંદર ધર્મનો માર્ગ શું છે એ માનવને બીજું કોઈ શીખવી શકે નહીં. કાં તો સંત સગા, એક ગુરુ સગા, નહીતર એક સગો છે મારો રામ. તુલસી કહે આ જીવને બસતીનો ઠામ છે. વિશ્રામ, ફરવાનું ઠેકાણું કોઈ હોય તો કોઈ સદગુરુના ચરણે રહી અને ભજન કરજો. જીવનમાં જો આનંદ આવે સાહેબ, અને ઈ આનંદ આવે ને એટલે કદી વધઘટ ના થાય, ઈ વધે ને ચડે. મીરાબાઈ જયારે ઉપદેશ કર્યો રોહિદાસ પાસે જઈ, રોહિદાએ જેમ જેમ વાત સમજાઈ એ મીરાને અંદરથી ભીતરની ભૂમિકા દાજીને જેની સુરતા તાળી લાગી ને ત્યારે મીરાબાઈ બોલી, એક મહાન મેવાડની રાણી સાહેબ, જેને કોઈ ખજાને ખોટ નથી, તોય જેને ગુરુનું વચન વાલું કર્યું, એ મીરાબાઈ બોલી સાહેબ કે રોણા હવે તો તારા રાજ કે પાટ મારે ના જોવે, હીર કે ચીર ના જોવે, હું તો આ નવલખા હારે મારે ના જોવું, તુલસીની માળા પહેરું, ભગવી ચાદર ઓઢી મારા સાધુ સંતો પેલા ભજન કરું. એને રોણા તારું આ ધન છે ને તને હોપ્યું, આ ધન તો તારા માટે કોઈ રાતનું આવી જાય તો આ વ્યવસ્થા વાળું ધન છે નહીં તો કાલ કોક આઈને ચોર લૂંટી જાય. એને તો ચોર લૂંટે, પણ મને મારા ગુરુ મહારાજે જે ધન આપ્યું છે ઈ તો ચોર ના લૂંટે અને ખર્ચું તો ના કદી ખૂટે. અરે દિને દિને બડે સવાયો, રાણાજી મેં તો હવે રામ રતન ધન પાયો. રામ નામનું જેનો ધન મળી ગયું પછી વિશ્વમાં બીજું કોઈ મેળવવાનું રહેતું. હું તો કહું લશ્કરીમાં આપણે બેસી ગયા જો મુંબઈ જવું છે તો તમારે ડ્રાઈવરને પૂછવાનું નહીં, ઘડી કે હવે ચાલે આવશે જેવી રીતે ચલાવી નહીં પૂછવાનું. સીટ મળી ગઈ, ટિકિટ લઈ દીધી, હુઈ જ જવાનો, ટાઈમ થાય એટલે ડ્રાઈવર ઉતારી દે. પણ ઘડીક થાય તો તમે પૂછવા ગયા તો આશીર્વાદનો ઉજાગરો થાય, પેલો કંટાળી છે જો ખાડામાં બસજી ને તો સદારામ બાપા એવું કહેતા, એ રામ જવળે પાટે દુનિયા ચડી રે ગઈ. અરે જેને પાટો બદલ્યો ને ગાડી ખાડામાં પડી, રામ જવળે પાટે દુનિયા, હવે પાટો ચડી ગઈ છે તારી દુનિયા. એટલા સંતો વારંવાર જગાડે સાહેબ, બની શકાય તો તમારાથી સારું કરી લેજો. મોણાનો અવતાર મળ્યો છે ને, ખૂબ ભજન કરી લેજો, ખૂબ પ્રેમ કરી લેજો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને રીત ન જાણે કોઈ, જો જાણે એક પ્રેમ ની રીત નો તો અંતે જુદા ન રહે કોઈ. પ્રેમ કોઈ જેવી તેવી વસ્તુ નથી. પરમાત્મા સાથે જેનો પ્રેમ લાગી જાય ને તો સાહેબ તમને જગત ફીકું લાગે. એટલે મહાપુરુષો, સંતો, ગુરુ શિષ્યનો નાતો એવો છે. જયારે જોધલપીર અને ભવાની દાસ બે ગુરુ શિષ્યનો નાતો. જો ગુરુ હોય પૂરા, શિષ્ય હોય હુરાના, તો આ ભવસાગર તો શું પણ 7 સાગર આવીને ઉભા રહે તો તરી જાય. રોમ એવા હતા પણ હનુમાન એમનો સેવક હતો. ખાલી રોમ હુકમ કરે ને ખાલી ચહેરાની રેખા બદલાય તો હનુમાન તરત દોડીને આવી જાય, બાપા બોલો મારે શું કરવાનું. આવો છે, એને ખબર નથી જડીબુટી ચોથી લાવવાની છે, ચેવી આવે એને ખબર નથી. પણ જ્યારે સુષેણ નામના વૈદ્ય કીધું કે લક્ષ્મણને જો જીવિત કરવો હોય તો દ્રોણાચલ ઉપર પર્વત ઉપર સંજીવની જડીબુટી છે, એ જો લાવો તો લક્ષ્મણ સજીવન થાય એવો છે, નકે થાય એવો. રોમને કીધું ખાલી મરે તારી આજ્ઞાની જરૂર છે, કે દ્રોણાચલ પર્વત અહીંથી ઘણો દૂર છે કે એ તમારે નહીં જવાનું. અત્યારે તો કોકને કીધું કે ગાડી લઈને બાપુ ડીઝલ નહીં હોય, સીએનજી તો પાછળમાં બંધ છે. મેળ પડે શિયાળમાં થોડીક તકલીફ છે, ગાડી સાવધાન બંધ થઈ જાય, આવું થાય. અને એટલે જોધલપીર ને ભવાની દાસ બે સામા સામા બેઠા સાહેબ. ગુરુ શિષ્ય સંવાદ જોઈએ જ. હું તો દરેકને કહું છું, તમે તમારા ગુરુ ધારણ કર્યા હોય ને તો અઠવાડિયામાં 1 દિવસ બાપુ કાઢો. તમારી જે દાડે નોકરીની રજા હોય ને એ દાડે તમારા ગુરુ મહારાજના ધોમે પહોંચી જાઓ, ગુરુ મહારાજના એવા પગ લાવો ને જો સુધી તમને તમારી ઓળખાણ ન કરાવે ને તો સુધી જપવાનું નહીં. ડાયરેક્ટ ભગવાન નહીં ઓળખાય.
સ્ટેપ બાય સ્ટેપ લાવજો એને. અને તમે કદાચ ઓળખી લીધો હોય ને અને ધાબા ઉપર ચડી ગયા હોય ને તો પાછળ સીડી રાખજો, બીજો કોક આવે. અને જોધલપીર ને ભવાનીદાસ બે સામા સામા બેઠા, સંવાદ ચાલે. જો એ વાદ ના હોય, વિવાદ ના હોય, ગુરુ શિષ્ય ને ખાલી સંવાદ હોય. સંવાદ ચાલ્યો એટલે ભવાનીદાસે જોધલપીર એમના ગુરુ મહારાજ ને કીધું, બાપા આ 14 બ્રહ્માંડ ની રચના કરવા વાળું એવું કયું તત્વ છે કે આ બ્રહ્માંડ ધારણ કર્યું છે? જોધલપીર કે એવું એક પરમ તત્વ છે. જો એમને તત્વ કીધું તને એમનો સેવક ભવાનીદાસ સ્વામી શું કે ખબર છે? અરે નહીં એને તત્વ એ નથી એને તાર નથી એને પોતે